સુરત જિલ્લામાં અંબિકા તાલુકાના વરસાઈ ગામે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની શરૂઆત થઈ છે, જેનું રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળાને ખુલ્લો મૂક્યો હતો। 4 દિવસીય નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો હતો। અંબિકા તાલુકાના વરસાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની શરૂઆત થઈ છે। સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આ ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળો અને સાંસ્કૃતિક મહોત્સવનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને આ ઉદ્યોગ મેળામાં 350થી વધુ સ્ટોલમાં પરંપરાગત અને હસ્તકલાથી લઈ વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ મેળામાં 90 જેટલા પરંપરાગત આદિવાસી ખાના ખજાનાનો સ્ટોલ તેમજ 1000થી વધુ વ્યાપારી સાહસિકો પણ જોડાયા છે। ખાસ કરીને આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર આદિવાસી બને તે હેતુ સાથે પ્રથમવાર સૌથી મોટો આદિવાસી ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 4 દિવસ દરમિયાન 12 રાજ્યોના ભારતીય પરંપરાગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે। સાથે સાથે જ વિવિધ પ્રકારના સેમિનારો પણ થશે, જેનાથી આદિવાસી પરિવાર શિક્ષણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે અને વ્યાપાર ક્ષેત્રે કઈ રીતે આગળ વધે એ માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે। નમસ્કાર। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આપણે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવી રહ્યા છે। આપણને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનાર આદિવાસી સમાજના અનેક શહીદો ભવ્ય ઇતિહાસ વર્ષોથી ઉપેક્ષિત રહ્યો છે। મોદી સાહેબે આવા વીરોના બલિદાનની ગાથાને સમાજ સમક્ષ ઉજાગર કરીને તેનું ગૌરવ કર્યું। સૌના સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ વિકાસની રાજનીતિનો યુગ મોદી સાહેબે શરૂ કર્યો છે। છેવાડાના સમાજને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની કલ્યાણ યોજનાઓ સાકાર કરી છે। એટલું જ નહીં, આદિવાસી સમાજની પરંપરાઓ, પ્રણાલીઓ, હસ્તકલા, કારીગરીની વિરાસત જાળવી રાખી તેમની સમય અનુરૂપ વિકાસની તકો પણ આપી છે। અહીં યોજાયેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો દેશભરના રાજ્યોના આદિવાસી કલા, કારીગરી અને ઉદ્યોગ ક્ષેત્રને વિશ્વ સમક્ષ મૂકવાનો પ્લેટફોર્મ બન્યો છે। આ મેળો સુરત જિલ્લા માટે વિકાસનો અવસર બન્યો છે અને એક જ દિવસમાં એક સાથે 8 મકાન વિભાગ દ્વારા 558 કરોડના વિકાસ કામો વિસ્તારને મળ્યા છે। આદિવાસી વિસ્તારના લોકોને વહીવટી સરકારી કામો નજીકના સ્થળેથી થઈ શકે તે હેતુથી આ નવા અંબિકા તાલુકાની રચના કરી છે। રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં ખાસ કરીને નાના અને યુવા ઉદ્યોગકારોને પણ મોટું પ્લેટફોર્મ મળશે। આ મેળો આદિવાસી સમાજ માટે રોજગાર, વ્યવસાય અને વિકાસની નવી તકો પણ ઊભી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે આદિવાસી સંસ્કૃતિ છે ઉદ્યોગ સુધીના માર્ગને પણ વધુ મજબૂત બનાવશે। આ કાર્યક્રમની સાથે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સુરત સહિત 5 જિલ્લાઓમાં રાજ્ય હસ્તકના ₹162 કરોડના ખર્ચે 7 જેટલા રોડ, બ્રિજના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। 26 થી 29 ડિસેમ્બર 2025 સુધી મેળાનું આયોજન કરાયું છે। સમગ્ર કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્ર સરકારના 4 જેટલા કેબિનેટ મંત્રી, 5 રાજ્યના આદિવાસી મંત્રીઓ તેમજ તમામ આદિવાસી ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નિલય ભટ્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મહુવા।